હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. જો માથું એટલું દુખતું હતું ને મને ખબર નહીં, પપ્પાએ મસ્ત તેલ નાખી દીધું અત્યારે. અને મમ્મી ને પપ્પા જાય છે અત્યારે બહાર મંદિરે જવાનું હતું. કાલે જવાનું હતું પણ કાલે વળી થોડું કામ હતું ને એટલે કાલે ન ગયા. મંદિરે જાય છે, થોડું ઘણું ફ્રૂટ ને બધું લાવવાનું છે. એ ફ્રૂટ પતી ગયું છે બધું. જો આ અત્યારે ખાધી દઈએ, પતી ગયું. પપ્પા કે આટલું પતાવતી કે બીજું લઈ આવીએ. નહીં પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ચાલો ફટાફટ તમારું કહી દો સુવિચાર. હંમેશા હસતા રહો. દુઃખી થવાથી કોઈ દુઃખ ઓછું થવાનું નથી. સાચી વાત છે, સરસ કહેવાય. મમ્મી ક્યાં ગયા? મમ્મી અંદર હતા ક્યાં. હવે જો ટીવીનું રિચાર્જ થઈ ગયું છે. અત્યાર સુધી ટીવીમાં રિચાર્જ નહોતું એટલે ઘરમાં હાવ શાંતિ શાંતિ લાગતી, કેમ કે બધે પોતપોતાનો ફોન લઈને બેઠા હોય. હવે રિચાર્જ થઈ ગયું હોય ને એટલે હવે ફોન એટલું બધું કામ ન આવે એમ જેવું છે. હાલે જ્યારે થોડું થોડું કામ હોય ને ત્યારે જ ખાય, પછી લઈને બેસીએ ને એટલે પછી કન્ટિન્યુ એવું થઈ જાય, બેઠા રહીએ એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા મહાદેવ હર. જી આવો મંદિરે જાઓ, કે દિવસ જાઓ જાઓ કહેતા હતા. અને તારા માટે બિંદુ માટે ફ્રૂટ લેતા આવી. યસ, જી આવો જી આવો. 2-3 દિવસથી જાવ જાવ કરતા હતા પણ મેળ જ નહોતો આવતો. રાત તો હવે જાવું જ છે. જી આવો જાઓ. બાબો ગયો છે પ્રવાસ, તો એ હવે આવશે. એ કેટલા વાગ્યાનો ટાઈમ હતો? 9 વાગે. હજી તો 9 વાગે છે આવશે. ત્યાં તો આવીને થાકે. 10 વાગે 11 વાગે કે નક્કી એ લોકો છોકરાઓને તો હવે વહેલા મોડા નીકળાવે. હા, અહીંથી સ્કૂલે લેવા જવાનું હોય ને એટલે ટાઈમ આપી દે કે 9 વાગ્યાનો ટાઈમ છે, લેવા આવજો એમ. એટલે હવે કેટલા વાગે આવી તો નક્કી નહીં. થાયકા પાયકા આવીને હુઈ જ જશે લગભગ. કાલે તો રજા હશે. રજા એ બોલ્યું નથી, મેં મેસેજ એની પાસે મોબાઈલ છે. આપે. કાલે બીજા ટૂર પર જવાના છે ને, બીજા પાછા રજા હશે જ, કેમ કે બીજા હવે કાલે લગભગ 10 આજે ગયા હશે. આજે ને એમ કહેતા હતા આવી જાય પછી જવાના, પછી ખબર નહીં આવે. સારું ચાલો તો મળીએ પછી. હા, કેટલા વાગે લેવા જવાનું છે શું છે એ જોઈએ. આવે બહુ મજા આવે. અમે નાના હતા ત્યારે જતા તો બહુ મજા આવતી. અમે તો બધા ટૂરમાં જતા, બહુ મજા આવતી. ચાલો તો મળીએ પછી, જઈ આવીએ આ લોકો, પછી મળીએ પાછા. અને એ લોકો આવી ગયા છે. અહીંયા પૈસા દેવાના હતા ને થોડાક, તો અહીંયા વાર લાગી ગઈ. અમારી નાનો છોકરો દૂધ દેવા આવે છે ને, એ થોડોક ખેપાની છે હારો. હા, એ થોડોક ખેપાની એટલે વાર લાગે થોડીક. કે જો માસી 5 રજા હે. માસી એમ કે ના દીકરા 6 રજા હે. પછી આવી ગયું મેળા એને. પછી મિલાઈ ગયા કે સાચું તમારું. હા, હજી નાનો છે. ઓમથી નાનો હશે કા? ઓમ જેવડો જ છે. ના, ઓમથી નાનો છે 1 વર્ષ. એવું છે? હા, એમ કહેતો હતો કે ઓમના ચોપડા મારે જોઈ છે એમ, એટલે ઓમથી નાનો હશે. અત્યારે નો બોલ્યો. પણ એ ગુજરાતી મીડિયમમાં છે લગભગ, એટલે ન હાલે ને. હા, હારો બહુ ખેપાની છે. આ ઊભોય નો રહી. આપણે વાત કરીએ ને દૂધ દેવા આવે ને તો વયો જાય. જય માતાજી કીધા વગર નો જાય એ છોકરો કોઈ દી. જો ફ્રૂટ લઈ આવ્યા, પેટીસ લઈ આવ્યા તો. ઓરેન્જ, યસ. ચીકુ કે કીવી હે? કીવી. કીવી. હા, ચીકુ જેવું જ લાગ્યું પહેલા તો મને. પછી એપલ. યસ. અને બનાના. હા, બનાનાની જરૂર છે. દેશી આઈટમ નવસારીની અમારી. પેટીસ. બતાવ જરી કેવી આવે. ભજીયા જેવી આવે પણ અલગ આવે. નારિયેળ વાળી. નારિયેળ વાળી મસ્ત પેટીસ આવે અમારે. આ બિંદુને કીધું ખવડાવી. ઉપરથી મમ્મી સ્ટેપ ટેપ મારી. ટેપ મારેલી. પેટીસ. અમારે પેટીસ હે ને બહુ વખણાય. હરભોલેની પેટીસ આવે ને નારિયેળ આવે અંદર. એ આપણે ઓલો ફાસ્ટ હોય ને ક્યાંક ઉપવાસ વાળું હોય ને તો એ ઉપવાસની એ મળે અને આ મળે. એ મળે ને આ મળે એમ. તે દિવસે તો જગ્યા જ ન હોય એની. પતી જ ગયું લગભગ. આપણે જાય ને ત્યાં પતી જ ગયું. હા, અત્યારે તો પપ્પા એમ જ કહેતા એ કે પેટીસ હવે લગભગ નહીં હોય કે પૂરી થઈ ગઈ છે. ચાલો પૂછતા જ મેં હોય તો લેતા જઈએ. એમ તો ગયા તો હતી નકર પૂરી થઈ ગયું. આ ટાઈમે ન હોય. પતી ગઈ હોય પેટીસ. બાકી 1 નંબર આવે.
પેટીસ મસ્તની પેટીસ આવે. હવે અમારે એમ એટલું બધું આપણે અમારે આમ નવસારીમાં ફૂડનું વધારે હે ને આ બાજુ બધું હે ને મોઢા સરસ મળે. મોઢાના બધા શું કહેવાય ચરસકા હોય ને બધા એના જે બધાને બહુ દરેક સિટીમાં હોય એમ. એવું નહીં. એટલે ઓમ કેમ અમુક સિટીમાં ઓલું બધું ઓછું હોય મળતું હોય બાકી અમારે મોરબીવાળા બધા આવે ને તો મોરબીવાળા બધા અહીંયા ખાવાનું ને ખરીદી કરવાનું જ કામ કરે. આપણે બધી વસ્તુ સરસ હોય. હા ઓમ હા એમ મળે નહીં પણ અમારે મોરબીવાળા આવ્યા હોય ને એટલે હે ને મોરબીવાળા કાં શોપિંગ કરે 4-5 દિવસ રોકાણા હોય ને તો 2-3 દિવસ શોપિંગ કરે ને 1 દિવસ આખો દી નકરા ખાય જ આવે ને એટલે મોરબીને ખાવાનું એને આપણે કેવું હોય નવસારી ને મોરબી છે ને માસિયાર ભાઈ હોય ને એવું લાગે બીજા વગર હાલે નહીં એમ. હા નવસારી ને મોરબી વગર નો હાલે મોરબી ને નવસારી વગર નો હા એટલે એ લોકો છે ને આવે ને એટલે અહીંયા ખરીદી કરે સવારે આવે ને એટલે એમ જ કે જાજા ને અંદર રિલેટિવ નવસારી નું મોરબી નું જાજુ એમ. એટલે એમ કે આવીને એટલે ખમણ ને જલેબી ફાફડા લઈ આવજો એટલે એ લોકો બધા આવે ને એટલે અમારે જલેબી ફાફડા ને ખમણ તો લઈ આવે ને જોઈએ ખમણ ખાસ એમ. ફાફડા ખમણ તો બહુ હોય. સરસ હોય. આપણે ફાફડા હાર જ મળે અહીંયા ગામ. તોય હા, તોય આમ આપણે નવસારી આપણા જેવા ન મળે મમ્મી આપણે હરિયાણા સરસ ને. ઈ પછી પાકો અલગ પડે. ઈ અલગ પડી જાય ને પાટો ઈ આ બાજુ ન આવે ને મોરબીમાં તો આપણે એની પાસે કાંઈ નહીં. બહુ મસ્ત એટલે ઈ બાજુ વણેલા ને એવું બધું વધારે અમારે ઈ બાજુ વધારે એમ કે ઓલું શું મળે આપણે ઓલું ઘૂઘરા ને પછી બીજું હું આપણે પપ્પા ઓલું ખાવા જતા કેવલની તમે પૂરી શાક પૂરી શાક. હા પૂરી શાક જામનગર હા તે જામનગર જ લક્ષ્મીના હા. પૂરી શાક. એ બધું બહુ મસ્ત મળે ઘૂઘરા જામનગરના ને ધ્રોલના. હા ધ્રોલના જામ વાળા છે ને ઈ જામનગર વાળા જ છે. હા એટલે આ ધ્રોલ આપણે અહીંયા ત્રિકોણીય છે જ ને ઘૂઘરા. ત્રિકોણ સિદ્ધનાથ. આપણે ગયા તો ત્યારે બંધ હતું હા ત્યાંથી બંધ હતું નકર તને ત્યારે આપણે મેં ખાધા તો છે ધ્રોલના મારા માસી અહીંયા માસાની દુકાન છે ને એટલે પહેલાં જતા ને ત્યાં ધ્રોલ ત્યારે ખાતા કેસિયા જતા ને ત્યારે મામાને ઘરે પણ પછી ઘણો ટાઈમ થઈ ગયો એનો એટલે પછી ખાધા ન હોય એટલે એમ યાદ ન હોય એમ એવું એમ ટેસ્ટ યાદ ન હોય અમારે તો બધું અમારે સાઈડ તો બધું આવું વખણાય તમારે બધી બાજુ શું વખણાય કમેન્ટ કરજો જરાક એટલે એ બાજુ આવશું ને તો ખાવા આવી પછી. હા એ બાજુ આવશું ફરવા સારું ચાલો તો હવે થોડું ઘણું ખાઈ લઈએ 2028 ફરવામાં જ કાઢવી છે. 2028 હા, 27 માં જવાય ઈ તો 28, 27 નહીં. 26 માં જવાય ઈ તો 27. 26 માં જવાય ઈ તો થોડુંક હા થોડુંક મોટું થઈ જાય એટલે પછી જવાય. ઈ તો બાબુ થોડુંક મોટું થઈ જાય ને પછી નીકળે બસ નો વાંધો આવે બાબુ બરાબર કેવું કજિયારું છે. એ તો ગમે તેવું કજિયારું હોય પપ્પા એ તો આપણે જ સાચવાનું ઘરે સાચવી તો ભલે ને બહાર લઈ જાય તો ભલે બરાબર ને ઓલું બહાર જઈને હેરાન કરે તો કજિયા કરે તો વધારે ઓલા થાય. ડાયું જઈશે ઓ વાંધો નહીં. હા ગાડી જેવું હોવું જોઈએ. એ વાત સાચી ચાલો તો આપણે ખાઈ લઈએ પહેલા ખુશીબેન આશીષભાઈ આવ્યા છે અને આજે તો કેવલની ફ્રેન્ડ એના ઉંબાડિયું લઈને આવી કેવલને ફોન કરીને કીધું કે આજ પાછો ઓર્ડર દે કે મારે હારું બટેકા ન ખાવજે ને ઓલું ન ખાવજે ને ઓલું ન ખાવજે જો ઉંબાડિયું લેવાય જય શ્રી કૃષ્ણ હાલો ઉંબાડિયું ખાવા જય શ્રી કૃષ્ણ તો કયો મોઢામાં પાણી જ આવે કેમ બોલું છે? કોઈ નહીં બોલાવે પૂરેપૂરું ઉંબાડિયામાં. પૂરેપૂરું ખાવાની વસ્તુ એટલે કેવલ એમ જ આજુબાજુ કોઈ જગ્યાએ ન જોવે કા કેવું ઉંબાડિયું લેતા જાય હા કેવલ ખાઈ સત ખરી ને બીજું ને વળી મેં ફોન કર્યો મેં તો કેવલ ઉંબાડિયું ભાવે છે ને તો કે બટેકા લેતી આવ બાજુમાં જ બેઠા હતા એટલે કે બટેકા લેતી આવજે ગી હે કેવલ નું તો પેલું કા મજા આવે પણ કેવલ ને મારા વગર ગળે ઉતરે નહીં ને એટલે ક્યાંય જાય નહીં કોઈ બિચારા બિચારું જીરી જીરી હારું ખાઈ એને ધક્કા મારી મારીને ખાવ એમ. હે કેવું એટલે જાય નહીં બિચારા એટલે આ જો ભેગું રાખ્યું હોય જીવ એટલે હું ઓલું ઠકાઈ રહીએ કે નહીં ધક્કો મારવાનો અચ્છા એવું છે એમ ને કેવલો વધારે ખાઈ લઈએ તો ઘરે ઉંબાડિયા થઈ જાય. એ માથાકૂટ પાછી હે એવું થોડું હોય કઈ કેવલ એવું હોય એવું જ હોય એવું હોય કેવલો માનવા નો દે માનવા ન દે એ વાત ખોટી હાલો બધા ઉંબાડિયું ખાવા જો તીખું તમ તો લાગે જોઈને તો ના નથી ચટણી મને તમ થોડી ન ભાવે કાંઈ વાંધો નહીં
કાંઈ વાંધો ન ભાવે તમે ખાઈ લેગા અરે રે આશીષ ને એ લોકો આવ્યા હતા પછી ગયા અને મસ્ત મજા આવી. આ તો ઉબાડ્યું ખાવાની, જ્યુસ પીવાની બધું. પછી બેઠા હતા ઘણી વાર વાતું ચીતું કરી ને આ તે ને બધું. થોડુંક મારે કામ હતું તો એને પૂછ્યું હતું, એટલે એવી રીતે બધો ટાઈમ નીકળી ગયો. હમણાં ગયા થોડીક વાર પહેલાં જ. હવે કીધું બિંદુને કીધું હોઈ જાય તો હું થોડુંક બીજું કામ બધું હમું નમું એવું કરતો હતો. આવીને જોયું તો એ તો હોઈ ગયેલી. મેં કીધું સરસ કહેવાય, લ્યો કીધું. હજી તો હું વિચારું, મેં કીધું લાવ આને કહી દઉં કે હાલો હવે આપણે હોઈ જાય, બીજું કાંઈ સવારને, કેમ કે મારે કાલ જવું પાછું બહાર. તો મેં કીધું એને કહેતો જાઉં, પણ હવે સવારે ઉઠશે ત્યારે વાત. સારું ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં.